જૂનાગઢ જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। 14મી માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસના અવસરે જિલ્લાની 329 પંચાયતોને સત્તાવાર રીતે ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે, જે બદલ કલેક્ટરના હસ્તે સરપંચો અને તલાટીઓનું બહુમાન કરાયું હતું। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે આજે જિલ્લાની 493માંથી 329 પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાઈ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। આ સફળતામાં 118 ગામોને ગોલ્ડ અને 120 ગામોને સિલ્વર તેમજ 91 ગામોને બ્રોન્ઝ સર્ટિફિકેટ મળ્યા છે। આરોગ્ય વિભાગની 1 વર્ષની સખત મહેનત બાદ આ લક્ષ્ય હાંસલ થયું છે। આ અવસરે જિલ્લામાં 100 દિવસના ટીબી મુક્ત અભિયાનનો પ્રારંભ પણ કરાયો હતો। કે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય નાબૂદી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે। એ અંતર્ગત આખા જિલ્લાની 1 વર્ષ દરમિયાનની જે મહેનત હોય છે એનું સરવૈયું આજે કાઢવાનું હોય છે। એ પૈકીના ટીબી મુક્ત પંચાયત એટલે આપણે જેમ કીધું એમ 67%, 493માંથી 329 વિલેજને આપણે સક્સેસફુલ રીતે ટીબી ફ્રી કર્યા છે, જેમાં 91 બ્રોન્ઝ, 120 સિલ્વર અને 118 ગોલ્ડ સર્ટિફિકેશન કરેલ છે। આમાં સરકારશ્રીના જે ધારાધોરણો હોય છે અને 1 વર્ષ સુધી સતત સર્વેલન્સ, ડિટેક્શન, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ એન્ડ સક્સેસ આઉટકમ હોય છે। તો એ અંતર્ગત બધાનો અમારા પાયાના જ્યાંથી આશાબેનથી લઈ MPJW ભાઈઓ, STS ભાઈઓ, મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તમામની સફળ મહેનતને કારણે આજે અમે આ વસ્તુ એચીવ કરી છે।